અખિલ ભારતીય કોળી સમાજ સંગઠનના મહામંત્રી મુકેશભાઈ મેતલિયાએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો રાધેકૃષ્ણ હોસ્પિટલ સામે ધરણા પર બેઠા છે। તેમણે જણાવ્યું હતું કે ભાવનગરના હાદાનગર વિસ્તારમાં રહેતા એક બહેનને નોર્મલ ડિલિવરી માટે દાખલ કરવામાં આવ્યા હતા અને સિઝેરિયન કરવામાં હતું અને બ્લડ વહી ગયું હતું અને તેમને બજરંગદાસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ અને તેમનું મોત નીપજ્યું હતું। આ મામલો કોળી સમાજમાં આ મુદ્દો ગંભીર બન્યો છે અને 5 દિવસથી મૃતદેહ સ્વીકારવામાં આવ્યો નથી। આ બાબતે પોલીસ ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સત્ય સામે આવશે। જો મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કાર્યક્રમો કરવાના છીએ તેવી ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ મુકેશ મેટલિયા, અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન ભાવનગર શહેર મહામંત્રી। તારીખ 18ના દિવસે અમારે આદાનગર વિસ્તારના એક કોળી સમાજના બેન ને જ્યાં અહીં હોસ્પિટલ રાધેકૃષ્ણ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા। એની અંદર જે ડિલિવરી માટે અહીં દાખલ કરેલા હતા ત્યારે જે ડિલિવરી માટે આવ્યા ત્યારે જે બેન હતા નર્સ અને જે એના બીજા ડૉક્ટરો કે ભાઈ એને નોર્મલ ડિલિવરી માટે લઈ ગયા હતા। ત્યારબાદ એ જે નોર્મલ ડિલિવરી માટે લઈ ગયા હતા એની કાંઈ પણ મિસ્ટેક આવી છે ક્યાંક ને ક્યાંક એ લોકો શીખવ હોય અને અમે પોલીસ તંત્ર પાસે એવી માગણી કરીએ છીએ કે તેઓની ડિગ્રી છે કે નહીં એ તપાસ કરે અને ત્યારબાદ બેનનું જે સિઝેરિયન કરવામાં આવ્યું હતું બ્લડ પડી ગયેલ છે અને જે અહીંથી શિવ બજરંગદાસ હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા અને છેલ્લા 5 દિવસથી આ એનો પરિવાર સતત ને સતત ડેડ બોડી લેવામાં અમારે નથી આવી અને જો આવનારા સમયમાં ડેડ બોડી નહીં લે તો આગળના અમે કાર્યક્રમ પણ કરવાના છીએ।